હેલો ગુજરાત, કેમ છો બધા? મજામાં? મારું નામ છે વિષ્ણુ અને હું ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાનો નિવાસી છું. દુનિયા ફરવી તે મારું સપનું છે. અલગ અલગ જગ્યાએ જઈને સરસ મજાની જગ્યાઓ હું બતાવું છું અને અલગ અલગ કલ્ચરને મળીને જોવું અને જાણવું તે મારી મનોકામના અને ઈચ્છા છે. જેથી હું અલગ અલગ જગ્યાએ હંમેશા ફરતો રહું છું. જેથી આજે હું તમને લઈને આવી ગયો છું મારી સાથે નાકા ગામની અંદર, જ્યાંથી હરનાવ નદી પસાર થાય છે અને અહીંયાનો સરસ મજાનો વ્યૂ છે જે તમે અહીંયાથી જોઈ શકો છો. જસ્ટ આ નદી વણેજ ડેમ થી આવે છે, જે પોળો ફોરેસ્ટ ની અંદર વણેજ ડેમ છે તે અહીંયાથી પાણી જાય છે, જેને હરનાવ નદી કહેવામાં આવે છે. આગળ ખેડબ્રહ્મા જોડે જાય ત્યારે એક બીજા ડેમ નું પાણી આવે છે, જે ખેડવા ડેમ થી આવે છે અને હરનાવ નદી બહુ ખેડબ્રહ્મા થી વિશાળ રૂપ ધારણ કરે છે. તો મિત્રો, અહીંયાનો બહુ સરસ મજાનો વ્યૂ છે. અહીંયા સરસ મજાના ગેટ પણ બનાવવામાં આવેલા છે, તમે જોઈ શકો છો. આ સરસ મજાના નાનકડા પાણીને સ્ટોર કરવા માટેના ગેટ બનાવવામાં આવેલા છે, જેથી અહીંયાનો બહુ સરસ મજાનો વ્યૂ છે. અને મારી પાછળ અહીંયા તમે આ પર્વત જોઈ શકતા હશો. તો આ પર્વતની ઉપર, જે પરોસવાડા ગામ છે ત્યાંથી પર્વતની ઉપર બોડી માતાનું સરસ મજાનું મંદિર આવેલું છે, જ્યાં ભક્તો આવે છે અને તેમની મનોકામના રાખે કોઈ તો હંમેશા ફળી જાય છે, સફળ થાય છે. અને ત્યાં શ્રદ્ધાળુ અને ભક્તો બહુ સરસ રીતે દર્શન કરવા માટે જાય છે. જેથી આજે હું ફર્સ્ટ વાર ત્યાં હોળી માતાના મંદિરે વિઝિટ કરવા માટે જવાનો છું અને મારી સાથે તમે પણ જોડાઓ અને માના દર્શન કરો. અને પાછળથી રાજસ્થાનનો બહુ સરસ મજાનો વ્યૂ દેખાય છે તેવું તે લોકોનું માનવું અને કહેવું છે. જ્યારે હું જઈશ તો તમને નળી આંખે બતાવીશ કે ત્યાંનો વ્યૂ કેવો છે અને મોસમ કેવું છે અને ત્યાં જોવાલાયક જગ્યા કઈ કઈ છે. તો મિત્રો, હું તમને વિનંતી કરું છું કે આ વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. મારી ચેનલ ઉપર નયા આવ્યા હોય તો એમ વિષ્ણુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. તો ચાલો આપણે જઈએ બોડી માતા મંદિર પરોસવાડા. આઈએ હા, વાહ. પેલા આ વાળાને લઈ લેજો પછી. હા. અહીંયા નીલકંઠ મહાદેવનું સરસ મજાનું એક કમળનું તળાવ છે. તમને એક સરસ મજાના કમળ જોવા મળી રહેવાના છે. તો અહીંયા તમને હું બતાવું. અને અહીંયાથી આપણે ચડીશું માં બોડી માતાના મંદિરે ઉપરની સાઈડે. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહો, આપણે જઈએ. અત્યારે હું જે જગ્યા ઉપર છું તે ભોલેનાથનું મંદિર છે, જે પરોસવાડા ગામની અંદર આવેલું છે, નીલકંઠ મહાદેવ મંદિર. તો મિત્રો, આ નીલકંઠ મહાદેવના મંદિરે જે આ પર્વત આવેલો છે, પર્વતની જસ્ટ અહીંયા તમને એરરના નિશાન જોવા મળી જશે, તીરના નિશાન જોવા મળશે, જે ત્યાંથી ઉપરની સાઈડે ચડવાનું છે. તો હવે આપણે આ એરાના ભરોસે ચડીશું ઉપર. આ ટાઈપનો પર્વતની અંદર તમને રસ્તો જોવા મળી જશે. નીચેની સાઈડે આ મંદિર છે, નીલકંઠ મહાદેવ મંદિર. અને આ ટાઈપની તમને એક વાટ જોવા મળી જશે, જેના ભરોસે તમારે જવાનું રહેશે. હેલો ગાઈસ, તો આપણે અત્યારે માં બોડી માતાના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. પણ અત્યારે જસ્ટ આવ્યા હશું 200-300 મીટર ઉપર અને બહુ જ થાક લાગ્યો છે. સવારનો ટાઈમ છે, અત્યારે વાગી રહ્યા છે 10. હજી બહુ લાંબો સફર છે, પણ
અમારે અત્યારે ફક્ત ટ્રેનિંગમાં છીએ, કારણ કે કેદારનાથ જવાની ઈચ્છા છે. જ્યારે પણ જવાય ત્યાં તમે બધા સપોર્ટ કરશો તો અમે જઈશું. બાકી તો અત્યારે રાજેશભાઈ છે જોડે, PRK ભાઈ છે જોડે, અને અમે 3 જણ ચડી રહ્યા છીએ પરોસવાડા ગામની અંદર આવેલું માં બોડી માતાનું મંદિર. ઉપરની સાઈડે છે, લાંબો રસ્તો છે. તો હવે જઈ રહ્યા છીએ ઉપરની સાઈડે. વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. બહુ સરસ વ્યૂ છે અહીંયાનો, બહુ સરસ વ્યૂ છે. તો ચાલો ઉપર જઈને બતાવું તમને. ગાઈસ આપણે જસ્ટ પહોંચવાના થયા છે, પણ બસ મસ્ત જગ્યા મળી ગઈ છે આપણને. તો મારા ઠાકોર સમાજ માટે માના દર્શન કરવા માટે આવ્યો છું, પણ એક સરસ મજાનું ગીત થઈ જાય. હે એકવાર પીયુને મળવા આવજે ઓ ગોરી, એકવાર પીયુને મળવા આવજે. એ તારી વાટડી જોવું પરોસવાડા ગામમાં, એ તારી વાટડી જોવું પરોસવાડા ગામમાં, એ બાજુના ડુંગરે વેલી આવજે. તો ફાઇનલી ગાઈસ સામેની સાઈડનો વ્યૂ તમે જોઈ શકો છો. આપણે પહોંચી રહ્યા છીએ અત્યારે સરસ મજાના પર્વતની ઉપર આવેલું માં બોડી માતાનું મંદિર. સામેની સાઈડે વ્યૂ તમે જોઈ શકો છો. ત્યાં ઉપરની સાઈડે માનું મંદિર છે. તો હવે પહોંચવા થયા છે. બાકી તો તમે મારા શકલની હાલત જોઈને તમને લાગશે ઉપરથી વ્યૂ એકદમ મસ્ત છે. બાકી તમને ચડવામાં થોડી તકલીફ પડી શકે છે, કારણ કે એકદમ કાચો પર્વતની વચ્ચેનો રસ્તો છે, તો થોડો તમને તકલીફ પડશે. બાકી તો અત્યારે ઠંડો, જેટલી આ ગરમી લાગી છે, સરસ મજાનો પવન આવે છે, બધો થાક ઉતરી જાય તેમ છે. મજા આવી ગઈ. બાકી હવે જશું, માના દર્શન કરાવશું. તો વિડીયો પર અંત સુધી બન્યા રહેજો. ફાઇનલી મિત્રો અત્યારે હું પહોંચી ગયો છું માના દર્શન કરવા માટે પર્વતની ઉપર. તો અહીંયા મારી પાસે જે મંદિર તમને જોઈ શકો છો, અને આ સરસ મજાનું અત્યારે બીજું કંઈ પણ ડેવલપર કરવામાં નથી આવેલું, ફક્ત એક નાનકડી ડેરી બનાવવામાં આવેલી છે માની. તો તમને અત્યારે હું દર્શન કરાવવા હવે લઈને જઈ રહ્યો છું. તો તમે પણ દર્શન કરી લો મારી સાથે. નમસ્તે મિત્રો, અત્યારે હું છું બોડી માતાના મંદિરે પરોસવાડા ગામની ઉપર, જે નજીકમાં પર્વત આવેલો છે તેના ઉપર. તો હવે આપણે અહીંયાથી હું ગૂગલ જેમિનાઈને ઓપન કરું છું, જેથી કે આ મંદિરનો ઇતિહાસની મને કંઈ ખાસ વધારે જાણકારી નથી. તે જાણકારી મારે જરાક જે કોઈ પણ ગૂગલ જોડે હોય તો પૂછી લઈએ તેને, તો મજા આવશે અને તમને પણ મજા આવશે ઇતિહાસ જાણવાની. તો અહીંયા હું પૂછું હવે ગૂગલ જેમિનાઈ અત્યારે હું જવાબ આપવા તૈયાર છું. હું છું અત્યારે પરોસવાડા ગામની અંદર, જે પરોસવાડા ગામ વિજયનગરને જોડે, પરોસવાડા ગામની જોડે છું. પરોસવાડા ગામ ઉપર આવેલો નજીકમાં પર્વત, તેના ઉપર બોડી માતાના મંદિર જોડે અત્યારે તમે આ મંદિર જોઈ શકો છો. આના ઇતિહાસ વિશે તમને કંઈક ખ્યાલ છે? ઓહ, આ તો બોડી માતાનું મંદિર છે, જે પંચમહાલ જિલ્લાના પર્વતોમાં આવેલું છે. આ મંદિર વિશે વિસ્તારથી બતાવો.
તો આ મંદિર પંચમહાલ જિલ્લાના પર્વતોમાં આવેલું છે. આ મંદિરનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે. દંતકથા અનુસાર બોડી માતા એક યુવાન છોકરી હતી, જેણે ગામ લોકોને રાક્ષસોથી બચાવ્યા હતા. લોકો તેમની શક્તિ અને બહાદુરીથી ખૂબ પ્રભાવિત થયા અને તેમની યાદમાં આ મંદિર બનાવ્યું. આ મંદિરની સ્થાપત્ય શૈલી પણ અનોખી છે. તે પહાડની ટોચ પર આવેલું છે અને અહીંથી આજુબાજુના વિસ્તારનો નજારો ખૂબ જ સુંદર દેખાય છે. શું તમે મંદિરની સ્થાપત્ય શૈલી વિશે વધુ જાણવા માંગો છો? અહીંયાથી આ બંને જગ્યાઓમાંથી મેન સ્થાન કયું છે? એમ તો આ બંને જગ્યાઓનું પોતપોતાનું મહત્વ છે, પરંતુ જો તમે બોડી માતાના મંદિરની વાત કરો છો તો તે ચોક્કસપણે એક મુખ્ય સ્થળ છે. શું તમે મંદિરની નજીક જવા માંગો છો? હું મંદિરની ઉપર જ છું, જસ્ટ ઇતિહાસ જાણવો છે મારે. જય બોડીમાં. તમે જે જગ્યાએ ઊભા છો તે જ મુખ્ય સ્થાન છે. અહીં માતાજીની મૂર્તિ સ્થાપિત છે અને ભક્તો પૂજા અર્ચના કરે છે. આ મંદિરનો ઇતિહાસ ઘણો જૂનો છે અને સ્થાનિક લોકો માટે આ એક પવિત્ર સ્થળ છે. તો મિત્રો, આ છે ઇતિહાસ અને સરસ મજાનો PRK ભાઈ નાસ્તો લઈને આવેલા છે જોડે. તો ખાવા માટે બેઠા છીએ. નાસ્તાની અંદર સેવ મમરા અને મિક્સ છે. અને આવા જ સરસ મજાના ટ્રાવેલિંગ વિડીયો જોવા માટે, સરસ મજાની અમારી જર્ની જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ એમ વિષ્ણુવારને સબસ્ક્રાઈબ કરજો. આ PRK ભાઈની યુટ્યુબ ચેનલ PRK ભાઈ અને રાજેશભાઈની રાજેશ વ્લોગ ચોક્કસથી, રાજદેવડા વ્લોગ્સ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, વંદે માતરમ, જય માતાજી.